બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય જે નવરત્ન સ્તોત્રમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શ જનૈ. અને શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં પણ વારંવાર કરી છે. નિવેદન એટલે કે બ્રહ્મ સંબંધ મંત્ર એનો અનુવાદ. ભગવાન શ્રી કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ કે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે એનો ભાવ જો કોઈ ટૂંકમાં ધોળમાં લેવો હોય તો એ શબ્દોથી હું કહી શકું કે ઉઠાવે હકનો દાવો, સમર્પીને લે છે લાવો. તન મન ધન બધુએ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો. પછી બીજું પણ એક ટૂંક છે, એમાં જે સમર્પણ થયા પછી આપણે પ્રભુને પૂછીએ કે હવે અમારે શું કરવાનું, તો પુષ્ટિ પ્રભુ આપણને કહે તો શું કહે એ શબ્દો છે આમાં કે મુજ સ્વરૂપે ચિત્તને જોડે છે એ અવર ભરોસા છોડે છે. મુજ સ્વરૂપમાં ચિતડું પરોવે છે, જોડે છે, એ અવર ભરોસા છોડે છે. માનવ, વૃદ્ધ હો નારી એ વાત નથી વિચારી. માનવ, વૃદ્ધ, બાળક અને નારી એટલે કે કોઈ પણ પછી હોય, એ વૃદ્ધ હોય સ્ત્રી પુરુષમાંથી, બાળક હોય કે સ્ત્રી હોય, વૃદ્ધ એ વાત નથી મેં વિચારી. પરંતુ શરત પાછી આની આ જ, સંસારથી મુખડું મોડે છે, મુજ સ્વરૂપમાં ચિત્તને જોડે છે. કેમ કે સમર્પણમાં જે છે એ બધું લૌકિક લોકો માટે તો બહુ જ મહત્વનું છે. કેવી રીતે છોડે? લૌકિક લોકો એટલે કોણ? કે જે લીલાના નથી, એ પછી મર્યાદા પ્રવાહી બધા આવી ગયા એમાં. પુષ્ટિ માર્ગ માટે તો એ લોકો પણ નકામા છે, કેમ કે એ લોકોની ભક્તિ શીતળ છે, ચરણો સુધીની છે, શ્રી અંગ સાથે એમનો સંબંધ નથી. તો જે સ્થિતિ છે જેમાં જે વસ્તુનું સમર્પણ કરવાનું કહ્યું છે એ સમર્પણ જો કરી દે કોઈ બીજો કોઈ, એવું બને જ નહીં. કેમ કે એને તો એના વગર ચાલે નહીં. આમાં જે જે વસ્તુનું સમર્પણ છે એવી વસ્તુ છે, એવો પદાર્થ છે, એવી તત્વ છે કે શા માટે કોઈ એનું સમર્પણ કરે? એ પણ પાછા ગોવર્ધનનાથજીને એવું સ્વરૂપ કે જેનું કોઈ 500 વર્ષ પહેલા કોઈને કંઈ ખબર જ નથી. કેમ કે જેમના ઘરમાં બાપ દાદાઓ પેઢીથી ભક્તિ કરતા આવતા હોય એ તો પેલા 5 સ્વરૂપો છે. મહાપ્રભુજીના કુળમય હતા એ 5 સ્વરૂપો: હરિ, મહાદેવ, દેવી, સૂર્યનારાયણ દેવ, ગણપતિજી. પણ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ તો કોઈ હમણાં પ્રગટ થયું 550 વર્ષ પહેલા. તો એમની સામે જઈને આપ્ત વીત ઈ પરાણી એમ કરીને જે છે, સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ. પહેલા તો તાપ ક્લેશ આનંદ જ નથી એ લોકો પાસે. તો આ જ મૂડી છે, અને એ મૂડી જો મેળવવી હોય તો આ બધી મૂડી સમર્પિત કરી દેવી પડે. દાખલા તરીકે મેં કહ્યું હતું
કે એક ગુજર કે બેટે કી બહુ પેલી ભેંસ અને છીકણીની ડબ્બી ખોઈ જવી, એ જે પરમેશ્વરી અત્યારે જે ગુજર કે બેટે કી બહુ થઈને આવી એ દ્વારિકા લીલામાં હતી, પણ ત્યાં વ્રજની લીલાનું શ્રવણ કરી ગઈ અચાનક જ અને તાપ થયો, દેહ છોડી દેવા માટે અન્નજળ છોડ્યા, તો બધું સમર્પણ કર્યું એને પોતાના આત્માનું, તો આ લીલા માટે એને ક્વોલિફાય કરી દ્વારિકાધીશજીએ. પછી દ્વારિકાધીશજી એવું ના ઈચ્છ્યું કે તું પરાણે અમારે ત્યાં રહે, કેમ કે અહીંયા શીતળ ભક્તિ છે, અહીંયા કંઈ રૂકમણીજી સિવાય કોઈનો અધિકાર નથી કે આપનો હાથમાં હાથ પકડી અને વિહાર કરી ગાન કરી શકે, આનંદ કરી શકે. અને જે લીલાનું વર્ણન થયું હતું આવું થયું, કુમારિકાઓને સુખ આપ્યું, તો હવે એ સુખ મને મળે તો જ મારે જીવવું છે, તો સમર્પણ કેટલું બધું મોટું કર્યું એણે. પછી યમુનાજીના ભજનની આજ્ઞા કરી દ્વારિકાધીશજીએ સ્વયં. એમ પણ કહ્યું છે, પ્રસંગ વાંચજો તમે, 85મી વાર્તા છે, એ છે દ્વારિકાધીશજી કે યમુનાજી બ્રજના અધિષ્ઠાત્રી છે, એમની જો કૃપા થાય તો તમારી પુષ્ટિ લીલાનો અનુભવ થાય. તે દિવસથી તેણે યમુનાજીનું ભજન શરૂ કર્યું દ્વારકામાં. યમુનાજીએ દ્વારિકાધીશજીએ આવી આજ્ઞા કરી અને કહ્યું કે યમુનાજી કૃપા કરશે, એટલે યમુનાજીએ પણ એ અંશ અવતાર વિષ્ણુ ભગવાન દ્વારિકાધીશજીનું માન રાખ્યું. એ તો મૂળ પૂર્ણ પુરુષોત્તમના ચતુર્થ પ્રિયા છે, પણ અહીંયા આદર રાખ્યો. અને આપનું એક સ્વરૂપ અહીંયા છે જ, ચતુર્થ પટરાણી, એ પણ શ્રી યમુનાજી, પણ એ આપનું પ્રૌઢ સ્વરૂપ છે, આ આપનું કિશોરી લીલા છે. તો આપે એ વચનને માની અને એની પાસે પ્રગટ થઈ અને કીધું કે શું જોઈએ છે. તો જેને ખબર છે શું જોઈએ છે, સમર્પણ કરતી વખતે શું વિચારે. પછી ત્યાં સુધી કીધું યમુનાજીએ કે ફરી વાર કે શું જોઈએ છે, આવું કેમ કર્યું, બીજી વાર કેમ પૂછ્યું. તો તે અહીંયા તારો એ ભાવ પછી મારા હૃદયમાંથી જે ઠાકોરજીએ પ્રગટ કરાયો એ કહું છું કે બીજી વાર પૂછવાનું કારણ એકવાર કહી દીધું કે મને વ્રજ લીલામાં અંગીકાર કરો. પછી યમુનાજીએ ફરી કેમ પૂછ્યું કે બરાબર કે તારે શું જોઈએ છે, ચોખ્ખું તો બોલ્યા તારે, તો કીધું કે મને વ્રજ લીલામાં અંગીકાર કરો. આવું કેમ બીજી વાર પૂછ્યું છે કે સમર્પણ કાચું ના હોવું જોઈએ. દ્વારિકા લીલામાં જે ઐશ્વર્ય છે એને જે દાસી તરીકે અથવા તેની પણ હાથ નીચે ચાકર હશે બધા, તો અહીંયા જે એનો વટ છે ત્યાં તો સાધારણ કોઈ 10 બાય 10 50 બાય 50ના કાચા ઘરમાં જન્મ લેવાનો છે. ત્યાં આવું ઐશ્વર્ય નથી, સોનાની દ્વારિકા, હાથીના પલંગ, મણીના થાંભલા, એવું ત્યાં નથી. તો પછી એ અનુકૂળ આવશે એવો ભાવ હતો. આ કહે છે મને એ સુખ માટે તો મારું બધું સમર્પણ કરી દઉં. બસ આ એટલે જ આ સમર્પણમાં જે શબ્દો આવે છે એ એના માટે જ છે કે જેમને ખબર છે કે અમને શું મળી રહ્યું છે એની સામે આ બધું તુચ્છ થઈ જાય છે. ને એટલે જ કહ્યું કે મુજ સ્વરૂપે ચિત્તને જોડે છે, અવર ભરોસા છોડે છે. માનવ, વૃદ્ધ, બાળક યા નારી, વાત નથી એ વિચારી, પણ સંસારથી મુખડું મોડે છે, અવર ભરોસા છોડે છે. જે હજી સંસારથી મુખડું નથી મોડી રહ્યા, હજી પણ સંસારને મુખ્ય ગણી અને કદાચ જો સેવા પધરાઈ છે જે આ ચાલુ છે આજકાલ મિશ્રીની, તો એ કરીને પતાવી દે, આ શબ્દ વાપરું છું. પછી મન ના રહે એમાં, લીલામાં કે સત્સંગમાં કે પ્રભુમાં. સંપૂર્ણ લૌકિક સુખ મેળવવાની લાલસા, આશા તૃષ્ણા મૃગજળ જેવા માનવી તણાય છે, દોડી દોડીને તરસ્યા રહી જાય છે, ઉગાડો આંખો આયુષ્ય વહી જાય છે. જે કરવાનું છે પુષ્ટિજીવો એ તો સેવા અને સત્સંગ છે, બીજું કંઈ છે જ નહીં. અને જે લૌકિકમાં ડૂબી જાય છે તો સમર્પણ બોલ્યાનું છે, ખાલી અનુભવ્યાનું નથી. મુજ ચરણે મુજ સ્વરૂપે ચિત્તને જોડે છે, અવર ભરોસા છોડે છે, સંસારથી મુખડું મોડે છે. આ સ્થિતિ એને સમર્પણ કહેવાય. ઉઠાવે હકનો દાવો, આપી લે છે લાવો, તન મન ધનને પ્રાણ બધું એ સમર્પીને નીચું જુએ, બાકી નહીં બચાવો. એટલે કે કંઈ અમારું નથી હવે, આ સમર્પણ ઈચ્છે છે ગોવર્ધનનાથજી. તો પેલો તાપ ક્લેશ તો આનંદ અહીંયાથી જ અનુભવ થવાની શરૂઆત થઈ જશે, પણ એ બધાને સંભવ નથી. એટલા માટે જ મહાપ્રભુજીએ કોન્સોલેશન આપી દીધું નવરત્ન સ્તોત્રમાં કે લૌકિક ગતિ નહીં થાય, કેમ કે ફલ મળે મોટું
એવી આપે કૃપા વિચારી છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી. અને એના માટે આજ્ઞા પણ કેવી હાર્ડ નથી કરી. જે તમારે ઉદરમાં પોષણ કરવાનું છે, જે અત્યાર સુધી કરતા હતા તમે, એ ફક્ત તમારે રંચક સેવા કરી ભોગ ધરીને પછી લેવાનું છે મહાપ્રસાદ તરીકે. હવે ઉદર પોષણ તરીકે નથી લેવાનું, ધરામૃત તરીકે લેવાનું છે. આટલો જ ફેરફાર કર્યો છે. એમાં કોઈ એમ કહે છે કે સેવા તો બહુ ભારે, ભાઈ આમ મારાથી ને એમ બધા પ્રસંગો આવી ગયા 252-84. ગઈકાલ મેં આજે કહ્યું ને, અડેલની મહાવનની પેલી બ્રાહ્મણી કે જેને સંસાર સુખ નહોતું અને પાછલી ઉંમરે અસરને, એ અડેલની હતી, મહાવનની નહીં. એ ભૂલ હતી મારી. તો મહાવનની એ જે બ્રાહ્મણી છે, તો એ મહાપ્રભુજીની જ સેવકીની છે. સેવા ભારે છે નહીં. હા, જેની પાસે દ્રવ્ય છે, તો ગુસાઈજીએ કહ્યું શેઠને કે તારા મેળ ઉપરથી કૂતરું પસાર થયું શ્વાન, તો તારે બધી સામગ્રી ફરી સિદ્ધ કરાવવી જોઈએ. એ મેળ રાખી છે, જરૂરી છે, પણ શેઠ માટે રાખી છે. પેલા વિરક્તને આવું થયું તો વિરક્તે વિનંતી કરી તો તેના તારે ના છોવાય. તો વિરક્તે પ્રસાદ લીધો, કૂતરું એના મેળ ઉપરથી પસાર થયેલું હતું તો પણ લીધો. અને અહીંયા શેઠે કીધું તો કે ના તારે કર્યું તો કેમ આવું કર્યું? એમના માટે નહીં, તમારામાં, મારા માટે આમ એક જ સરખું બેમાં થયું હતું બીજા ત્રીજા દિવસે. તો ગુસાઈજીએ કીધું કે તું દ્રવ્ય પાત્ર છું, તારા રસોઈયાઓ હાજર છે, તો પછી મેળ છોવાય. આ લીલા છે માત્ર. એટલે પરે જે ભોગ ધર્યો છે એમાં કાની નથી આપી. મૂળ છે આજ્ઞા ભોગ ધરીને લેવાનું. એ જેને આજે પણ પાલન કરી રહ્યા છે, સમજો કે એને તો મહાપ્રભુજીના કૃપાનો ધોધ વરસી રહ્યો છે. એની પર તો મહાપ્રભુજીની આશીર્વાદની જડીઓ વરસી રહી છે. પણ બધા નથી કરી શકતા, તો પછી એના માટે પણ ઓપ્શન મૂક્યું છે. એક આચાર્યનું વચનામૃત શરૂઆતમાં કાયમ મૂકતો હતો કે બધા થોડા કરી શકે. નોકરી એવી હોય, કામકાજ એવું હોય, પરદેશ રહેતા હોય, ટિફિન લઈને જતા હોય, કોઈને બહાર લેવું પડતું હોય, તો ઓપ્શનમાં પછી છે કે સેવામાં અને શિથિલતા હોય તો પછી એને અંતરાય પડે છે. 3 જન્મથી વધારે અંતરાય બ્રહ્મ સંબંધ થયા પછી નથી. કેમ કે ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે કે અમારા જીવ અમને પાછા જોઈએ. ચાહે એમને ગમે એટલા પાપ કર્યા હોય, આપના પ્રારબ્ધથી નાશ કરો પાપનો, અને આપના પ્રમેબળથી એમના પ્રારબ્ધનો નાશ કરો. આવી આજ્ઞાઓ કરેલી છે મહાપ્રભુજી. એટલે એમાં કોઈ ચિંતા જેવું નથી. તો આ જે છે આજનો સત્સંગ અહીંયા વિરામ પામે છે. કેમ કે સમર્પણ એ તો સંપૂર્ણ સમર્પણ થવું જોઈએ. પણ એ કોને થાય છે? કે જેને તાપ ક્લેશનો આનંદ જે લેવો છે પાછો એને ભૂતલ પર, ત્યાં તો મળવાનો જ છે, પણ પાત્રતા પ્રમાણે. બધાને બધી સેવા નથી, પણ પેલી સેવા તો છે જ ને, છડી લઈને ઉભા રહેવાની કરોડોની સંખ્યામાં. તો એ ક્યાંથી? બોલો ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.